ખેડબ્રહ્મા અને વડાલી પોલીસની સંયુક્ત કામગીરીમાં પશુ ચોરીનો ભેદ ઉકેલાયો। 2.80 લાખ રૂપિયાના 5 ભેંસો સાથે 4 આરોપીઓ ઝડપાયા। ખેડબ્રહ્મા અને વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પશુચોરીના ગુનાઓનો સફળ ભેદ ઉકેલી પોલીસે ચોરીમાં ગયેલા કુલ 5 ભેંસો કિંમત અંદાજે 2.80 લાખ રૂપિયા કબજે કર્યા છે। આ સાથે 4 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસને મળેલી બાતમીના આધારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। તપાસ દરમિયાન શંકાસ્પદ ઈસમોને ઝડપી તેમની પૂછપરછ કરતા ચોરીના પશુઓ અંગે મહત્વની વિગતો સામે આવી હતી। આરોપીઓએ ખેડબ્રહ્મા તથા વડાલી વિસ્તારના પશુચોરીના ગુનાઓ કબૂલ કર્યા હોવાનું પોલીસે જણાવ્યું છે। તપાસમાં બહાર આવ્યું કે ચોરી કરાયેલા ભેંસોમાંથી કેટલાક ભેંસો ખેડબ્રહ્મા તાલુકાના ચીખલી ગામ તેમજ વડાલી વિસ્તારની ચોરીની ઘટનાઓ સાથે સંકળાયેલા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 5 ભેંસો કબજે કરી તેમના મૂળ માલિકોને પરત આપવાની કાર્યવાહી શરૂ કરી છે। આ કામગીરી સાબરકાંઠા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ, વડાલી પોલીસ અને સર્વેલન્સ ટીમના સંયુક્ત પ્રયાસોથી સફળ બની હતી। પશુપાલકોમાં આ કામગીરીને લઈને સંતોષ અને સુરક્ષાની લાગણી જોવા મળી રહી છે। રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।